હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. મોર્નિંગ બહુ મસ્ત થઈ ગઈ છે. તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અને ઠંડી છે એટલે હવે મારા જે વુલનના ટી શર્ટ ને એ બધું હતું હવે બહાર આવે જ ધીમું ધીમું, કારણ કે ઠંડી લાગે છે અને સ્વેટર પહેરવું તો કે મજા આવતી નથી મને, એટલે મેં કહ્યું ટી શર્ટ ટાઈપનું કંઈક પહેરીએ ને તો મજા આવે. અને મોર્નિંગમાં આજ તો સ્પેશિયલ મારે રસોઈમાં છુટ્ટી છે. જોકે રસોઈ તો એમ તો છે, મમ્મી માટે રોટલી તો બનાવવાની જ છે, પણ જે ભાખરીની રસોઈ હતી એમાં છુટ્ટી છે, કારણ કે આજે આવવાના છે ગાંઠિયા. ગઈકાલના અમને ખાવા છે પણ કંઈ ભેગું થતું છે નહીં. જો થોડું દૂધ હતું એટલે ચા આપણે મૂકી દીધી છે. મારી માટે ડ્રાયફ્રૂટ દૂધ આપણે બનાવી લીધું છે. મમ્મીનું દૂધ બનીને રેડી થઈ ગયું છે. હવે લોટ બાંધીને રેડી કરી લઈએ. મમ્મી આવે એટલે ગરમા ગરમ રોટલી કરીને એને પહેલાં આપી દઈએ. ત્યાં પપ્પા ગાંઠિયા લઈને ઘરે આવે, કારણ કે દૂધ નથી એટલે હજી થોડી ચાય બી કરવી પડશે. ત્યારે જો બ્લોગના એન્ડ સુધી તો ચાલો ફિલહાલ સવારે મોર્નિંગના શિરામણની તૈયારીઓ શરૂ કરી દઈએ. એટલે વિશાલ ફ્રેશ થઈને આવે, પપ્પાએ આવે ત્યાં આપણે આપણી રીતે કમ્પ્લીટ. મોર્નિંગમાં હવારમાં મારા કાનભાઈ લાડવો ખાધો. બીજે પાછળ વાગ્યું છે વિશ્વને અમારે બે અહીંયા ઓલો લાલ લાલ થઈ ગયો તો ત્યાં મને એમ છે તાડ લાગી ગયો છે, વેકરો વાગી ગયો છે પાછળ. આ સાઈડ ના પગમાં જ પાછળ હતું. કેવું વગેડું પણ આમ જોત ખરી છે ને, ઓલું ટ્યુબ લગાડશું ને એટલે મટી જાય. બળે છે એક આયા બળે છે. અરે અહીંયા હું વગેડું છે એમ નખ તૂટી ગયા એમાં. એમની એમ કેમ કરતા ઈ થયું? મને તો એમ કે વાસણ ઉપર તમારો પગ પડ્યો વિશાલ. પછી જો આયા હા જો ન્યાય અંદર વાગ્યું, અંદર વાગી ગયું છે મૂંઢમાં. એવું લાગે ને તો ત્યાં બરફ ઘહી દે તમને વિશાલ. મૂંઢ વાગ્યો હોય ને તો તમને પાછળથી નો દુખે એમ, પછી રાત્રે કેવી રીતે દુખવું જોઈએ ને નો દુખે. ઠંડી હોય છે ને તો આજે એમાં એવું હતું કે એ હું કરવા ગયા, મેં એને ખાલી જસ્ટ એટલું કીધું કે વિશાલ પપ્પા ગાંઠિયા લઈને આવે ને એને બિચારાને વહેલા ઉઠાડી દીધા અને વહેલા ફ્રી ને ફ્રેશ થતા હતા. તે ત્યાં અંદર સીધો પગ વયો ગયો અને પડી ગયા સીધા. તે ઓલો પથ્થર હતો ને અમારો બહારનો એ એમને વાગી ગયો અહીંયા ગોઠણમાં. સારું છે બીજું કાંઈ વાગ્યું નથી જાજુ. મને તો હાથની બીક હતી વિશે તમારી. મેં કીધું હાથમાં કાંઈ નહીં થાય, પાછું તો થોભો આવશે ને તો મેં કીધું નહીં બીજું કાંઈક થાય. આ તો થોડુંક છે એટલે મટી જાય 4-5 દિવસમાં તો હાવ ઠીક થઈ જાય. હવે તમારે ગાંઠી આવી ગયા છે. કુંડી છે ને હેડ વોશ કરવાની, એની કુંડી ઉપર પથ્થર રાખ્યો માર્બલ. હા એની ઉપર રોજ પગ દઈને જાય. હવે નહીં દેતા હો. એ પગ દીધો ને તો એ સીધો લપસી ગયો અને પગ અંદર વયો ગયો. તો રહી ગયા એમ કયો ભગવાન ભરોસે. જો લોહી નીકળે તો લોહી નીકળે છે. એ પપ્પાને છે ને હમણાં કહીએ કે ઓલું હળદર દાબી દઉં. હળદર લાકડાનું હળદર છે ને એ દાબી દઈએ હમણાં, એટલે ઠીક થઈ જાય એકદમ. અત્યારે જ કરી દે. અને મારા પપ્પા બિચારા ગાંઠિયા લઈને આવી ગયા છે. 8 વાગ્યાના હું 8 થઈ ગયા, કારણ કે ઠરવા મળશે. હાલો જઈએ ફટાફટ નાસ્તો કરી લઈએ. સવારમાં લાડવો ખાધો અહીંયા પથ્થર લહેર્યો, પથ્થર જ લહરી ગયો. એટલે ઈ છે નીચે ઓલું આવો ચીકણું થઈ ગયું, ઓલું પથ્થર લહેરી ગયા પથ્થર. એટલે આ ઓલા બહુ જરાક હતો ઊંચા ચીકણું થઈ તો એ પથ્થર એટલે લહેર્યા છે. અંદર વયો ગયો પગ કુંડીમાં. જ્યાં બધા નખ તૂટી ગયા, હા ત્યાં થઈ ગયું છે. એ અંદર બહુ વાગ્યું, અંદર વાગ્યું છે ને પગની અંદર ગોઠણમાં આયે વાગ્યું છે, આયા પહોંચી ગયું. બધું મૂંઢગા વાગ્યો છે. આમાં પગ અંદર વિયો જાય ને વધારે પડી જાય શું થાય? અને પપ્પા ઈ જોપાતી હતી મેં કીધું હાથમાં કઈ નો થયું. હાથમાં થયું હોત તો મમ્મી હેરાન થઈ જાત. હળદર અત્યારે લગાવી. હા લાકડાનું હળદર હમણાં દાબી દે ને બહુ ખાસ જાડા થઈ જાય. હા પેલા હળદર નાખી દીધી. અને આટલું ફાફડે લેવા શું કર? તો વારો ઉગડ્યું છે ને. વાલા લોકો હોય. બહુ લાઈટ કર્યા ને હા દાબી દે જોઈ આમ દાબી દે એમ નહીં. હા સીધું અરે ચપટી નો હોય, આમ જ દાબી દે વિશે હા તે સોટીદાર થી હા આમ દાબી દેવાય. અડી પણ આ ખરશે ભલે એટલે ખરી ખરે પણ ઈ નો મુકાય ઈ તો બગડે વિશે દુખે છે આપણે ત્યાં કેમ? આપણે દબાવી દો એકવાર બસ હા બસ લ્યો હા બહુ બળે છે. ઈ તો ઘડીક બળે છે પણ તો આમ મળશે ને પણ આમ પછી ઠીક થઈ જાય એકદમ. ધીમે ધીમે ટૂંકો કરે હું એક બળદ મને પગ મૂકીને હાલવા ગયા ને આમ અંદર પથ્થર છે આમ થઈ ગયો એમાં. રહી ગયું હું એ બળદ થઈ હું તો પપ્પા બહાર બેઠામાંથી થઈને જાઉં. હું પગ મૂકું પણ આમ નિરાયત આમ જરાકી પગ મૂકું.
આમનું નો પગ મૂકો. તમે બે બહુ હોશિયાર રહ્યા ને હોશિયાર નહીં. હું આમ ક્યારે જાઉં? તો ઝટ ઉતાવળ રાખજો, પપ્પા હમણાં આવશે. ઈ કે હા, એમ કરીને ઈ પગ બહાર આવ્યો ને એવો ગયો અંદર ખાડા. અરે વિશાલ કે ગાંઠિયા તો મૂંગા પડ્યા. હા હળદર નાખીને બહુ બળે એ પણ થોડીક વાર બળે ને. ત્યાં સુધી વાગી. હા ન્યા. અહીંયા એ તો બહુ બળે આની કરતા અરે એમાં મમ્મી ઓલો 3-4 પહેરો તો તે વેકરા વાગ્યા તકલીફ મૂંગના. પડે. તો ભાઈ ફિલ્મમાં દીકરી હા તો એ જો તમે મસ્ત ફાફડા અને વણેલા ગાંઠિયા અને ચા લાલ પડી ગઈ ઉપર મરચાં હજી. અને સંભારો અને ચટણી ને બસ ઓલા ચા લઈને ચા ચલો આવી જ જાઓ બધા મસ્ત ગાંઠિયાનો બ્રેકફાસ્ટ કરવા. ઘટે છે હા ચા ઘટે તે લેજો. હવે કે ઘટે નહીં આવે તો આજ કઈ ઘટે નહીં ને પપ્પા સ્પેશિયલ અમારી ચટણીઓ જ બનાવીને લાવ્યા છે. તો એટલી ટેસ્ટમાં બેસ્ટ ફૂલ ટેસ્ટ છે એક નંબર છે ને ગાંઠિયા. એક નંબર કાંઈ ન ઘટે. જાય મારા માટે મસ્ત ફાફડી ને ચટણી ને સંભારો ને ગાંઠિયા. પપ્પા સબસ્ક્રાઇબરો જોતા હશે ને તો આમ મજા જ આવે રાખે જોવાની, એવા લાગે છે. તો શિયાળો રહ્યો ને શિયાળો રહ્યો ને એટલે વધારે આપણે ઉર્જા લાગે ખાવાની. કે દિવસના વાતો કરતા હતા તમને બધાને ખબર છે. વિશાલ એક્ઝિબિશન માં હતા ને ત્યારના આજે મેળ આવ્યો આજે મેળ આવ્યો. ગઈકાલે લાવવા હતા પણ ઈ લોકોને બહુ જલ્દી નીકળવાનું થઈ જતું હતું. એટલા વાગ્યામાં કોઈ ગાંઠિયાની દુકાન ખુલ્લી ન હોય 6:30 પોણા 7 વાગ્યામાં. એટલે કાલ રહી ગયું. પછી વિશાલ કાલે કહેતા હતા કે હવે આવતીકાલ તો કે પાક્કું. તો તે જો મસ્ત ચલો આવી જ જાઓ મારા એવું લાગે બુદ્ધિ નહીં પડે ગાંઠી બધી વધતા શીખે ચલો આવી જ જાઓ ગમે બધા ત્યાં નાસ્તો કરવા. ગાંઠી આપણે કાંઈ વધે જ નહીં. વધે જ ગમે ના ત્યાં. ગમે ત્યાં વસ્તુ એવી છે વસ્તુ એવી છે. રાયડું નહીં નાખવાની હો. લાકા ડોંગ હળદર બળદર લગાડીને અમારે વિશાલ થઈ ગયા છે ઘાયલ. આકાશ ઉપર જાય તડકો લે ઠંડી બહુ હોય છે પગમાં મને એમાં એવું જ પાછું હજી તો ઈ તમને વધારે હું કામ વિશાલ ઈ તમે પાછું બોક્સર જ પહેર્યું તો હવારે. હજી જો ફૂલ લેંઘો પહેર્યો હોત ને તો પછાડ ન લાગત એટલો બધો. ઓલા વેકરાની બધું વાગ્યું તમને. તો ઘણી જગ્યાએ છે ને બધે ભરોળા પડી ગયા છે. અહીંયા બધી તો મમ્મી ભરોળા પડી ગયા છે જ્યાં જ્યાં કાકરા વાગ્યા જ ને આમ જો બધે લાલ લાલ. તો એમ જો તો ખરી એટલે ભરોળા આખા ગોઠણ લગી બધે પડ્યા છે. જો અહીંયા થોડું થોડું લાલ લાલ થઈ ગયું છે બધે. એટલે ન્યા ઓલું આકાશ ઉપર જઈને તડકો લઈએ તડકો લઈએ થોડોક. ચાલો ચાલો હવે મારું થોડું ઘણું કામ છે કિચન નું, એ પતાવી દઈએ. હા, વાંધો હજી મારું બ્લોગ એડિટિંગ મારું બધું બાકી જ છે હજી. એટલે ધીમે ધીમે તમે ટેરેસ ઉપર તડકો ખાવ એટલે પાછળ પાછળ હું આવું હમણાં. વાંધો નહીં ચાલો. અહીંયા સવારે હળદર તો નાખી હતી પણ નીકળી ગઈ પાછી, લોહી બારું આવી ગયું હતું. હું તો કહું છું થોડી ચામડી નીકાળી દઉં તમને. નહીં એવું થોડું કરાય પાયલ. આ જો થોડું ચામડી ઉખડી ગઈ છે. તું મને સાજુ કરવા માંગે છે કે ચામડી ઉખાડવા માંગે છે? એ જે નડે નહીં તમને એટલે ભરાય ને રાત્રે બ્લેન્કેટમાં હોતી વખતે એટલે થઈ જશે સારું. રેડી ને? હાલો થોડો તડકો લઈ લઈ જાઓ ટેરેસ ઉપર જઈએ. મસ્ત તમે જાઓ તો હું બધું મારું નીચેનું પતાવીને આવું પછી ઉપર આજે એડિટિંગ વાવા બહુ મસ્ત પહેર્યા છે. વાવા બહુ મસ્ત પહેર્યા મારે છે. પહેરવાને તો પણ કઈ ઠેકાણા ન રહ્યા. વિશાલે મસ્ત પહેરવાના હતા આજે. એટલે હવે આજ તમે કીધું તમે સિમ્પલ ટી-શર્ટ ને 3/4 પહેરી લ્યો એટલે આ રૂજ આવે જલ્દી. હા એમાં એવું હતું આ મેન વિરાલી દીદી હારે લીધા હતા. ઘણું ટાઈમ થઈ ગયો, વર્ષ 1.5 વર્ષ જેવું થઈ ગયું. ગયા શિયાળામાં ને એમ લીધા હતા આમ બે. તો આમ પહેરીએ ને તો શું કહેવાય ગરમી થાય વધારે પડતી. એટલે દીદી કહે કે તાર છે ને ટી-શર્ટ ની જેમ સમજીને પહેરી લેવાનું. વિન્ટરમાં હા વિન્ટરમાં. એટલે વિન્ટર કલેક્શન મેં કીધું ગરમી ન થાય ને આખો દિવસ તને મજા આવ્યા કરે. અને તમે જેવું સમજો જેવું મટીરિયલ નથી, બહુ મસ્ત છે. એકદમ સોફ્ટ મટીરિયલ છે. આપણે ટ્રેન્ડ્સમાં જોયું હતું ને એવું છે. એટલે બેન પાસે હું મરૂન છે સેમ ખબર હા. ઈ પહેરે છે એવું મારી પાસે પિંક છે. બે હરખા જ છે. સરસ છે. મને કે સ્વેટર છે. સ્વેટર સ્વેટર જેવું જેવું જ ટી-શર્ટ છે. છે. જાડું આવે ને. એટલે આની નીચે હવે પેલા હું સ્વેટર ની જેમ પહેરતી ને તો મમ્મી બહુ બફારો ને ગરમી થાય તમે ક્યાંય રહી ન શકો. શિયાળામાં હાલે. એટલે આ લાંબુ છે ને મજા આવે ને ખુલતું છે. તો હાલો હવે અહીંયા હાલે છે અમારે ઓલું શું કામ તેલનું માલિશ. માલિશ કામ હાલે છે. આયે તો લોહી નીકળું ત્યાં તો નહીં હાલે. આયે જો કાળું થઈ ગયું છે. અહીંયા વિશાલ હવે મૂંઢ ઘા છે ને તમને જો અહીંયા તે વિશાલ ને હવે યાદ નથી દેખાય કેટલી છે. જગ્યાએ મુનગા વાગ્યો. તો હું ખાવું છે દાળ ફ્રાય કરી નાખો હવે. આ દર્દી તો મોંઘા પડે. દર્દીને તો પૂછવામાં 99% ની ખોટ. કાલે ઓળો પછી કાલ બપોર શું હતું? કાલ બપોરે ભાજી જેવું શાક હતું ભાજી જેવું મસ્ત. શાક હતું. આજ સવારે ગાંઠિયા હતા. મારા દાળ પપ્પા પપ્પાને કેવું છે પપ્પાને કે આ દર્દી તો મોંઘા પડે ભાઈ આપણને. દર્દી મોંઘા પડે. દર્દી ઘરે રહે તો અમુક ને મોંઘા પડે. આમ જો ધીમે ધીમે બધી ડાઘા દેખાવા માંડ્યા. જો લાલ એટલે લાલ. તમે કીધું વિશાલ આયા ને બધી. આ મૂંઢગા છે ને ઈ તમને હવે બધો દેખાશે. અત્યારે સબસ્ક્રાઇબરો નહીં દેખાય, નીચે દેખાશે.
જ્યાં જ્યાં છોલાઈ ગયું છે ને અહીંયા બધે હવે કાળું કાળું થઈ જાય, લોહી મરી જાય ને એટલે એવું થઈ ગયું છે. હાલો તમે માં બેટી હેર ઓઇલ ચોળો અને અમે જાય નીચે, કારણ કે આપણે દર્દીને દાળ ફ્રાય ખાવી છે, તો ધીમે ધીમે તૈયારીઓ શરૂ કરીએ. આજ તો દાળ ફ્રાય બને જ ને ભાઈ. હો આ દર્દી મમ્મી મોંઘા પડે, દર્દી ઘરે રહે તો દર્દી નવી ફરમાઈશ હોય છે. પાવભાજી ને ઓલી દી સમોસા નો અંજળ નો આવ્યો નકર સમોસા ને હા તો 11 ને દિવસે 11 ના દિવસે તે કઈ બપોરનું ફરાળ જેટલું પડ્યું હતું. પણ એ બહુ મસ્ત હતું, હતું. તો ઈ બાપુજી. બનાવ્યું હતું. હા આજ તો મમ્મી એને શરૂ થઈ ગયું છે ને દ્વારકા જવા માટે. 6 વાગે હાલતા થઈ ગયા છે. ઓહો એ સ્નેહન ખુશી તો 8000 માણસો છે ને. હા તો હા, અને બધા ગઢડાથી દ્વારકા જાય છે. બધા બધાને પાપડી જલેબી નાસ્તા કરાયો હા હા. અને હાલતા થઈ ગયા છે. મમ્મી કેટલું આમ હવારથી હાલતા થાય તો બપોર લગી 30 કિલોમીટર હાલવાનું. કન્ટિન્યુ. નહીં એમાં છે ને એવરીડે ટાર્ગેટ હોય પાયલ. ઓકે કે આટલા કિલોમીટર હાકે ને પછી એનો આખો ઉતારો હોય, લોકો હા. જમવાનું બધું ગોઠવેલું હોય. ઓકે એટલે આજે જે પેલો ટાર્ગેટ છે ને 30 કિલોમીટરનો છે. આજે ફ્રેશ ડે હોય પેલો દિવસ, એટલે બધે હાલી એટલે હાલીએ કે હા. આજે 30 દિવસ રોજ એટલું જ ચાલવાનું. રોજ 30 કિલોમીટર છે? 30 કિલોમીટર ચાલવાનું. ઠીક. એટલે બપોર પડે ને ત્યાં પછી જમી લેવાનું. હા હવારથી કોઈ બપોર લગી હાલે તો હવારમાં વહેલું હાલે વિશાલ. તે બપોર સુધીમાં અમે 30 કિલોમીટર નો હાલીએ નહીં નહીં બપોર પછી ન હોય હા હા. પણ બપોર હવારથી પછી હાલે. હા હવારથી એટલે વહેલું જ્યાં જતું હાંજ કપાય. પડવાનું થાય ત્યાં પાછા હાંજ પહેલા પોરો ખાય ને હા. 30 કિલોમીટર થઈ જાય એટલે સ્ટોપ કરી દે. એટલે સાંજે પાછું સુઈ નહીં જવાનું હો પાયલ. ના સાંજે પોરો ખાઈને જમીને હાલો જ ના, મળવાનું. હાલો. તો? પડે મમ્મી તો રાતે નહીં હાલવાનું. તો કહેતા હતા ને કે પોરો નથી એમાં. એટલે દિવસે પોરો નહીં એમ. ઠીક દિવસે પોરો નહીં, દિવસે પોરો રાતે ખાય. સુઈ જવાનું. તો રાતે હું જ હોય તો ગોઠલા અને આના ગોઠલા કરી દે હાલી નો લે, લે. હોય. બધી તો હાલવાનું હોય તે ને દિવસે રાતે. બેન કાલે કહેતા હતા ને કે ભાઈ આમાં પોરો નથી આ. એટલે ઈ કે બપોર આપણે હાલતા હોય ને પાણી પીવા અમે પેલા ગયા હતા ને પસ્તીથી કરવા હા. હાલે ત્યારે અમે બેસતા 10-15 મિનિટ બેસતા, કોઈ નાસ્તો લાવી કેળા આપે, કોઈ બધી હા. વસ્તુ આપણને આપે અને એમાં મમ્મી ઘડીક પછી તેલ પગે તેલ છોડી પાણી પી ગરમ પાણીમાં પગ રાખી. અને આ અત્યારે હાલે છે ને એને હા. પાણી પીવે બેહવાનું નહીં, હાલતા હાલતા પાણી પીને હાલવાનું. ઓહો. કારણ કે વિશાલ એવું થાય છે અમે લોકો ગયા હતા ને હા. તો જે બેહી જાય ને ઈ પછી ઊભું થવાનું મન જ ન થાય. હા એટલે ઈ એની કરતા હાલવાનું જ સીધું. હા. પગ ભારે થવા મળે બેહવી અમે ને. ગયા હતા ને અહીંથી રાંદલના દડવા ગયા હતા અમે લોકો હાલીને. હા. તો 10-10:30 અમે લોકો હાલવાનું ચાલુ કર્યું હતું તો સવારે 6 વાગે તો ત્યાં પહોંચી ગયા હું હતા. ભૂરખિયા ગયો તો પાયલ. હા, હા, હા. હું ઘટડા વર્ષે આવી ગયા ધૂલો. હતા ઠીક. હજી મારી મમ્મી કે જવાનું છે હાલીને, પણ મેં કીધું હવે મેં કીધું હું જાય વરદી પછી. તો કે તું હવે જાય કે 5 વર્ષ પછી. મેં કીધું 5 વર્ષ, મેં કીધું ન્યા કેમ મારે 15 દી રોકાવાનું છે. મેં કીધું રાત્રે 10 વાગે જાય, સવારે મેં કીધું 8-9 વાગે પાછા આવી આવીએ. હા વાતું છે બધી. વાતું છે બધી. જવાનું છે કે મેં કીધું જાઉં નિરાંતે શાક હવે. બની ગયું કે? શાક જો બની ગયું મસ્ત. ઓકે. ભાત હવે વઘારવાના છે. મારે જેવું ખાવું તેવું જ મસ્ત બન્યું છે પડવા વાળું. તમારે જેવું ખાવું તેવું જ બને જ રોજ હવે. કુકરમાં બાફેર ઓલું તવીમાં હોય ને તો નથી મજા આવતી. શેકવાના છે, એવું નહીં શેકવાના. પાપડ શેકી દે એમ તારે. મને જોઈએ દુખે છે થોડું થોડું. ઈ તોય ભલે તો દર્દી ભલે દુખતું, બે ભલે ગોઠણમાં. દુખતું. ઈ ખાય ને છે ને ઓલી દવા દુખાવાની પી લે. હા. એટલે પછી આપણે આજ જાવું છે ને તલાવે. આજ પછી આજ તો- બધા નકર બ્રેક ને ગેર ને બ્રેક ને ગેર ને એમ થાય તો પછી વિચાર કે મારું પગ હા. દુખશે. આજે મમ્મી શું છે ચલાડ આપણે પ્રોગ્રામ શું છે? આપણે એક ગોપાલ ગ્રામ છે ને હા. ત્યાં કીટ દેવાની છે. ઠીક. એટલે આપણે બેનોને મંદિરે લઈ જવાના છે. હા. એકને એક દીકરી છે ને બીમાર છે. હા, હા. સત્સંગી બહુ છે. જ્યારે અહીંયા આવે ત્યારે મંદિર આવે. ઠીક. એટલે બેન કે એને દર્શન કરાવવા છે આપણે. એટલે કીટ દેવા જાવું છે કે અમને લેતા જજો. ને આપણે અહીંયાથી મંદિરેથી બેનોને મારી ગાડીમાં લઈને જવાનું છે આપણે ચલાડા. ચલાડાથી પછી ઈનોવામાં. પછી ઈનોવા નવી છે એટલે ને ભગવાનને બંને ગાડીમાં બેસાડવાના બેસાડી છે. જાય. કાલે તો બેઠા હતા પણ આજ તો ભગવાન જ બેહવાના. આજ તો ભગવાને જોડે છે ખાલી. એટલે એટલે અમે 2 વાગે જશું પાયલ. તો તમે આરામથી અમારાથી 4-5 વાગે તો આરામથી રિટર્ન અમરેલી ફરી જાઓ. આરામથી. કારણ કે આ ગઢડા જેટલું છે ને એ મૂળ 20 કિલોમીટરનો રન છે. અડધી કલાકનો રસ્તો છે. અડધી કલાકનો રસ્તો છે એમે. અહીંયા જઈ અહીંયા પધરામણી કરી આરતી બારતી અહીંયા હા, કરી. ત્યાં કરીએ. કલાક ન્યા ખોટી થાય ત્યાં 5. બેહી હા. પછી પાછા વળી. બે જગ્યાએ મમ્મી કલાક ખોટી થાવ તો 5 વાગે બી આવો. બેનને કહી જાય લેતા આવે છે કેમ કે અમારે ઘરે આરતી કરશે પધરામણી ભગવાન. હા. પછી કઈ થાય ને આપણે તેડાઈને આવી ને ઓલા ગાડીમાં ગાડીમાં આવે ને એટલે ઈ થઈ જાય. હા એ છે. અને અમે રસ્તામાં જ છે, અહીંથી જ જવાનું છે. આમથી આમ જવાનું તો થોડુંક આઘું પડે. પછી અહીંયા આવે ને પછી અહીંથી જવાનું થાય ને તું ગાડી લઈ જાય તાર દર્શન થઈ જાય મંદિરે. હા. પછી મૂકવા જવાના છે. હા. બરોબર. દર્શન કરી પછી હા, પછી આમ બી જાવું. હા. પછી મારું કામ બતાવવાનું છે. તો એવું છે તો મસ્ત શેડ્યુલ ગોઠવાઈ ગયું છે. તો હવે જો રોટલી કરી નાખીએ, પછી જીરા રાઈસ ને દાળ ફ્રાય 2 બાકી રહ્યું છે હવે. ઓકે સારું પછી સારું. મસ્ત બેસી જાય. તો 12 થવા એવા છે. તો પાયલ શું વાર છે હવે? બસ જો હવે છેલ્લા જમવાની. દેવાના ભાત બાકી છે, જીરાવાળા કરવાના. હા. જીરું લઈ લીધું છે. કાજુ નાખવાની ઈચ્છા હોય તો કેજો. હા તો લાવો.
કાજુ અને કિસમિસ પીડી છે, કિસમિસ છે, કિસમિસ. કિસમિસ થી શું દ્રાક્ષ કિસમિસ, હા, બહુ એનો મસ્ત મજા લાગે. આવે મને ગળ્યું ગળ્યું મને ન બહુ ભાવે ભાવે. કાજુ આમાં કે હતા ને આપણે લાવ્યા હતા હમણાં બે આપણે ત્રણ દિવસ તોડવાના પહેલા. હે, ઈ તોડી આવો જાઓ. અરે આમાં છે ક્યાં આઈ ગયા. હા હા, ટુકડા હે, થોડાક નાખી આ રેડી. તો હાલશે તો તારે ટુકડે ટેસ્ટ તો આવે કિસમિસ મજા આવે છે. કિસમિસ હોય, કિસમિસ. એ છે તારી પાસે તો પછી મને બસ કિસમિસ નો ભાવે. મને નો ભાવે. ઓલા જે મને નો ભાવે. એટલે જો મસ્ત ઘીમાં થોડાક નાખી હા બટાકા શાક ને રોટલી ને બધું છે ને દાળ ફ્રાય જમાવટો. હજી પાપડ શેકવાના છે હા અને દાળની સુગંધ ખાલી તમે લ્યો. બહુ મસ્ત સુગંધ આવે છે દાળની. ઘાટી ઘાટી બહુ એ મસ્ત પપ્પા, આપણે બે બાપ દીકરીને એમ છે કે ઈચ્છા જ મારે નથી. એમ જ છે આ રાંધું તો છે હું તો એક પણ આ ગાંઠિયાથી મારી એમ ન છે ફાફડા. તોય કઈ નહીં વધે તમ તાર બધું તોય પૂરું કઈ થઈ નહીં જાય. વધે. ઈ એટલી જ ભાજી વાર છે ને, હે મમ્મી? ત્યાં પછી લાગશે. મને એકને ભૂખ લાગી મેં હવે ત્રણ મમ્મીને સાચી વાત છે, મમ્મીને લઈ ગઈ આપણે ગાંઠિયા માંડ ફૂટ્યા અને મોડો મોડો આ પપ્પા દર્દીએ વગેડ્યું એમાં નાસ્તો મોડો થયો અને દર્દીની ફરમાઈશ વધતી જાય પાછી. સાંજે પાછા પૂછે છે હું નવીન બનાવું છો. લે, લે. હું નવીન મારે કરવું હતું. સાંજની કઈ વાત થઈ નથી હજી તોય આપણે ઉપાડી. બાજ એક તો ઘરે રીતે ઉપાડી. સાચી વાત છે. પણ અત્યારે જમી લઈએ ને આપણે ધરાઈને હા. તો એમ થાય કે સાંજે કઈ ખાવું નથી સાંજ પડશે ને તો પાછી ભૂખ લાગશે પાછી કંઈક નવીન ખાવાની ઈચ્છા થઈ જાય. હા ચાલો જો પેલા ટાઈમે મસ્ત. ટાઈમે જોઈએ બધું જમવાનું ટાઈમે ટાઈમે હારું હારું જોઈએ. હારું હારું અને ખાઈ તને લ્યો નથી હવે. મજા આવતી જમવાની આવે છે ને? તું કઈ થોડું કેટલું બધું ખાજો હવે તો. મારી હારો હારે જ હોય હવે જો બકરી હે શેરીમાં બકરી એવી બકરી તો આવી જ છે વારે વારે હો, ઘણી બધી છે. એવી. હવે બસ 18 દી ખાઈ લ્યો મારા કેમ? હાથનું. પછી તો હવે શ્રીમદ મારો તારી થોડાક ઘરે તું દિવસ રહી છે એમ? બાકી છે. હઉ. તું કીધું હતું ને હું આયરો કહીશ ઈ તો પછી થોડાક દી તો જાય ને ઠીક ત્યાં તમે 10-15 દી પૂરો મારી વગર એમ. કઈ વાંધો નહીં તને. તારે તો મસ્ત કાજુ ફ્રાય કરી લે. હા તો બપોરા કરવા બેસી ગયા છે અમારું હોલ ફેમિલી. પપ્પાએ આજ રોટલી શાક ને બાકાત કર્યા છે કારણ કે રોટલી શાક બસ હવે ઠોકાવમાં બસ મને હો હે ને કઈ ઘટે નહીં હવે ખાઈને પાછા હુઈ જાવું તે કેટલા 3 વાગે? વાગે 3 વાગ્યા સુધી. પાછી ડ્યુટી શરૂ તે રાતના 9 વાગ્યા સુધી. અને મમ્મી વિશાલ પૂછે છે મમ્મી કે મેં એમ નહીં, કહેવાનું, કે કા? ખાઈને સુઈ જાઓ, બસ ઈ જ કરું, ખાવું. ખાઈને હું દાળ બહુ મસ્ત બની પાય હે ને દાળ ફ્રાય એક નંબર દાલ ફ્રાય ને તો ઠીક અચ્છા ઓકે. થોડે છે ને દાળ હા મેં કીધું બટેટાનું શાક ને પાપડ ને મારે બધાય કરતા મને અડદિયો ગળપણમાં કાકારે જોઈએ એટલે મસ્ત. પહેલા તો આપણે બટેકાનું શાક રોટલી અને અડદિયો લેશું, પછી આપણે દાલ ફ્રાય કરશું હારોહાર અને પછી મસ્ત ખાઈ પીને આરામ. પછી વિશાલ લઈને તો નીકળી જવાનું છે. પછી ઘરે હું ને પપ્પા આવીશું, પછી પપ્પા વ્યા છે, પછી હું એકલી ઘરે. એટલે ખાઈ પીને થોડીક વાર રેસ્ટ કરીએ. રેસ્ટ કરવાનો ટાઈમ રહેશે કે 2 વાગે નીકળવાનું 2 વાગે? હજી તો 12:30 થયા છે. વાર છે ओके चलो तो जल्दी चलो अभी आओ। जाओ बता मस्त जमवा. तो फाइनली अभी नींद वींद करके हो गए हैं एकदम मस्त टकाटक फ्री फ्रेश और अभी बारी है हमारा रोंढा करने की मस्त मस्त नारंगी खाने की. तो अभी घर में हम सिर्फ अकेले हैं. मम्मी विशाल गए हैं चलाला, पापा गए हैं मंदिर. तो अभी थोड़ा बहुत नाश्ता कर लेते हैं एंड देन हमारे जो ऑर्डर रिलेटेड थोड़े कामकाज है वो भी हम कर लेंगे. देन आफ्टर मंदिर से अगर बहनें आएंगी, सांख्यों की बहनें, तो हमारे घर पधरामनी है आज उनकी कि शायद रिटर्न आते समय आए घर पे तो हमें भाग दौड़ ना रहे, रेडी रेडी होके ही रहे. तो चलिए सबसे पहले अपना नाश्ता कर लेते हैं. देन आफ्टर क्या क्या करेंगे वो आप सभी को दिखाएंगे. નથી હવે એકાદું શરીર ઓછું કરો તો કાંઈક પપ્પા વચ્ચે વાળાને કેવું ઓછું કરે એ પ્રસાદ બધું છે પિસ્તા અખરોટ ને બધા પપ્પા ત્યાં લઈ લો, મેં કીધું લઈ લો નહીં, કે ઈ બધા રોજ ખાય, આપણને કોઈ હાજી વાત છે પ્રસાદ છે. એમાં એવું છે મમ્મી ધરીને સીધા આપણે સ્નેહા ભાભી ત્યાં ગયા તે વિશાલભાઈ પૂછે ઈ કે પ્રસાદી ક્યાં ગઈ? મેં કીધું ઈ તો અંદર ને અંદર જ છે. મેં કીધું આવી બસ ખાઈ. તો એવું છે. કેવું રહ્યું? લે પસંદ લે. જો કોઈ સંભારે કે ન સંભારે પપ્પા નથી મારે ખાવ, મારું રોજ ચાલે તમે ખાવ. લે આપણે મેં ખાધી એક, મેં અંદરથી લીધી હતી, પેલી વેલી મેં જ લીધી. તમે ખાઓ ક્યાં જઈએ એમાં ચલાડા ગયા
હમ. ત્યાં આરતી કરી બેનને ત્યાં ઘડી બેઠા કીર્તન બેને ગાયું હા પછી આરતી કરી ને પછી બેનના રૂમ બધા જોયા બેને દર્શન કરાવ્યા ભગવાન હા તેલ ને બધું બનાવે છે ને હા હા પછી ગયા ગોપાલગ્રામ ન્યાય ઘડીક ધૂન ગાય પછી કીર્તન ગાયા બે પછી બેને સભા ઘડીક કરી હા અને પછી ન્યા આરતી કરી ને એ લોકોને બહુ રાજી થઈ ગયા ગીત આપીને એટલે પણ મમ્મી ઈ આવી નથી શકતા એક તો કારણ કે બંને દીકરીઓને લઈને અહીં આવવું તાળી નથી પાડી છે આમ તાળી ઊંચો પાડે હાથ ન થાય હાથ ઊંચા ન થાય આમ હાથ ખરા પણ આ ખોટો એમ ખોટા પડી ગયા એમ વિકલાંગ, આમ, વિકલાંગ. વિકલાંગ ઈ રીતે પપ્પા એ શક્તિનો હોય એમ. એટલે આવું હોય અમરેલી પણ આવી ન હગે તો બેનું કે આપણે ઠાકોરજીને દર્શન કરાવવા ત્યાં લઈ જઈ સારું અને થઈ બીજી તો? છોકરી બીમાર હતી ને બેન કહે કે ભગવાનનું ભજન કરજો તે મમ્મી કે આખો દી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે ને આખો દી કથા સાંભળે અને ઈ ભગવાનના ધામમાં જાવ છે ને બેન કહે કે હા એમ બિચારી બોલ્યો તો મમ્મી એને એની મમ્મી કહે જો ભગવાન આવે કે તમને રજા નથી દેતા કે મારે વહી જાવ છે મમ્મી કે હું રજા જ દઉં તને ભગવાન તેડી જાય તેડી જતા એવું હોય તને થયું છે. લે. ભગવાન આવ્યા છે તેડવા. લે હા એટલે એને ભગવાન વિશે કરી લ્યો તો એને ઘણું આવવું હોય પપ્પા અહીંયા સેવા કરવા દર્શન કરવા પણ નથી અવાતું જ નથી એના પગાર પાસે એને જવું નથી અને જેને નથી આપ્યા એને ભગવાન ઓળખી ગયા છે. ઓળખી ગયા આમાં એવું છે એવું છે આ દુનિયાનું જીવની એવી અવળાય છે હા કે જેને ભગવાને સશક્ત અંગ આપ્યું છે અને ઈ જાતા નથી. આ સુખ આપ્યું છે એ ભગવાનને કોઈ ભજતું નથી અને ભગવાનને કોઈ યાદ કરતું નથી. હા હજી વિકલાંગ છે, અપંગ છે, દુઃખી છે એ માણસો ભગવાન યાદ કરે છે. હા. એટલે સંતો જે હાથ થઈ ગયા ને એ લોકો તો ભગવાન પાસે દુઃખ માંગતા એ કે અમને દુઃખ આપો કે દુઃખ હશે તો તમને અમે ભજશું. સાચી વાત છે. સુખમાં કોઈ નહીં ભજી શકે. ભગવાન યાદ આવે ભગવાન યાદ દુઃખ હોય તો ભગવાન યાદ બહુ આવે. પપ્પા મસ્ત સ્ટોરી છે મેં સબસ્ક્રાઈબરોને હવારે કીધી હતી હા. કે એક વ્યક્તિ કે મને હરી ક્યારે મળશે એમ હા, બરોબર છે. તો એ કે ઈ શું કરે તો તમે એને મળશો મળશો. અને તમારું પ્રિય વ્યક્તિ હોય તમારું પ્રિય ભગત હોય હા. એને એની યાર તમે શું કરો એમ હા. તો કે સૌથી પહેલા તો હું એને એના પરિવારથી નોખો કરું હા. પણ ત્યાર પછી હું એને એ પાસેથી બધું પરિવાર નોખો થઈ જાય પણ એ કમાતો હોય તો એ વ્યક્તિને એનો અભિમાન હોય પરિવાર ભલે ને વયો ગયો મારા પાસે પૈસા તો છે છે, હા. પછી એ કે એની પાસેથી હું પૈસા લઈ લઉં પૈસા પરિવાર ને પૈસા બે વયું જાય પછી ઈ કે છેલ્લે ઈ મારી પાસે આવીને મને એમ કે હવે તું મને સંભાળ ઈ કે ત્યારે હું એને સંભાળું તો ઈ કે ભગવાન ઈ કે ઈ તમારું પ્રિય ભગત છે તોય તમે એને એવું કરશો પણ ઈ કે ઈ જ્યારે મને મોઢેથી કહે ને કે હવે ભગવાન તારી સિવાય મારું કોઈ નથી હવે તું મને સંભાળ ત્યારે ઈ કે હું એનો હાથ ઝાલું તે હાથ ચાલે. આજે જ ભગવાન બેન એ જ વાત કંઈક કરી હતી ને એ ભગવાનના ભગત હતા ને હા એ બહુ નિષ્ઠાવાન હતા એટલે એના પત્ની ધામમાં વયા ગયા હા એટલે બધા કહે કે તે સત્સંગ રાખ્યો એટલે ઈ કે જો તારા ઘરવાળા વયા ગયા હા, એમ. કંઠી તું પહેરી. કંઠી કાઢી નાખ એમ ઈ કે કંઠી તો ન કાઢવી ઈ તો એને એને આયુષ હોય એટલે આયુષ ઈ હોય. કે હા. જવાના છે કંઠી કદાચ મેં પહેરી કે નો પહેરી હોય એ થોડા વર્ષ થયા તો એના જમાઈ ધામમાં વયા ગયા હા દીકરી પછી અહીં માવતરે માવતરે વહી આવી. કાંઈ હતું નહીં એટલે. તો બધા પાછા કેવા મળ્યા કે તમે કે આવું ન કરાય કે તમે ભગવાનના ભગત થયા એટલે જો તમારે કે ઘેરે બધા જમાઈ પૈસા વયા આવે. ગયા એમ જમાઈ તમારા વયા ગયા એટલે એ ભગત કે કાંઈ નહીં કે મારે રાંધવાળો કોઈ નહોતો મારી દીકરી આવી મારે થી સારું થઈ ગયું હા બસ એટલે પછી થોડા વર્ષ થયા તો દીકરી ધામમાં વહી ગઈ અર દીકરીને ભગવાન તેડવા આવ્યા તો ઈ કે દીકરી કે બાપુ આ તમને કોણ રાખી દે મને ભગવાન તેડી જાય ઈ કે હું મારું તો ભગવાન મારી રક્ષા કરશે પણ તું ભગવાનના ધામમાં તો જાય ઓલા મૂર્તિમાં તારું મન પરોવી દે કે તને હા. ભગવાન ભલે તેડી જાય તું તારું સુખેથી ધામમાં જા ભગત કહે કે ભગવાન મારી રક્ષા જ કરી છે કે થોડાક પછી ભગવાન ગયા બોટાદ શિવલાલ શેઠ છે ને બોટાદ હા. ભગા દોશીના દીકરા એની પાસે ઈ કે ગામનું નામ તો ભૂલાઈ ગયું ઈ કે તું ત્યાં જાઓ ઈ કે અને ઈ ભગતને તમારા ઘેર તેડી આવો અને તમારા દીકરાની નો સેવા કરે ને એવી એની સેવા કરો લે. અને તો તમારા જો સેવામાં કઈ ખામી રહી જાય ને તો તમારા કલ્યાણમાં ફેર પડી જાય કે શિવલાલ શેઠ ને ભગવાન કે હા હા ઈ કે નો ફેર પડવા દો એમ પછી એની એટલી સેવા એને કરી કે એને તો શિવલાલ શેઠ તો 9 લાખા શેઠ હતા 9 લાખના યાશામી હતા ઓહોહો. ભગવાન સેવા કરવા બે માણસ મૂકી દીધા અને જ્યારે પેઢી ઉપર જાય ને તો શિવલાલ શેઠ એને હમાસાર પૂછીને જાય પેઢી થાવે તો એના હમાસાર પૂછે લે. 8 વર્ષ ભગવાન એને રાખ્યા પછી 8 વર્ષ થયા એટલે ભગવાન પછી એને ધામમાં તેડી ગયા ઈ કે પછી ભગવાન એને કે કાલ બપોરે અમે તમને તેડવા આવશું ભગતને કે તે ભગત પછી શિવલાલ શેઠ ને કે કાલ અમને ભગવાન ધામમાં તેડવા આવવાના છે શિવલાલ શેઠ કે નાના બાપા ઈ કે તમારી સેવા તો અમારે ઘણી કરવી છે કે તમે હા. રોઈ કે એ કે નાના તમે ઘણી સેવા કરી હવે અમારે ધામમાં જવું છે પછી ભગવાન એને ધામમાં તેડી ગયા 8 વર્ષ શિવલાલ શેઠે સેવા કરી સેવા કરી. ભગવાનના ભક્ત ની હો હવે ઈ એને ધૈર્ય હોય છે કે આ મારી સેવા કરશે મારે દીકરાને જેમ રાખશે એ બહુ રાજી થાય કે મારો દીકરો જ સેવા ન કરે એટલે તમે સેવામાં તો હા, ભગવાનના કહેવાથી એને કેટલું ભગવાનનું હોય એ વચન પાડ્યું. વચન પાડ્યું માયનું એનું હા, વચન પાડ્યું એટલે એને ભગવાન ધામમાં લઈ ગયા.
એટલે ઓલા બેન એમ કહેતા હતા કે અમને બધા કુટુંબ એમ કે તમે સત્સંગ કરો એટલે તમારે ઘેર દુઃખ આવ્યું છે એમ. લે. કે અમે ભગવાન ઉપર જ છોડી દીધું. એની ઓલી પેલી છોકરી હતી ને થોડી ગ્રુપ વાળી અપંગ, ઈ કે એને બહુ નિષ્ઠા, ઈ કે મમ્મી કે આપણે હવે કોઈનું જ નહીં જોવાનું, કે કુટુંબનું કોઈનું, આપણે ભગવાનને ભરોસે છે કે ભગવાનનું ભજન જ કરવા મળે છે. હા. ભગવાન આપણને દુઃખમાંથી ઉગારશે. એટલે જો આ કેટલે ની ગયા ભગવાન હા. દર્શન દેવાય ગયા એને હા. સાંખોથી બેન ગયા. સાંખોથી ભગવાન એટલે બધા માલતી બેન એને કહેતા હતા કે તમને ભગવાને તમારી પરીક્ષાએ કરીને તમારી રક્ષાએ કરી. રક્ષાએ કરી. કે જો ઈ કે આ લોકો આવ્યા ને તમને કીડ દેવા આવ્યા કીડ દેવા છે. અમને ક્યાં ખબર હતી કે તમે હા, ક્યાંથી છેડો થયો મમ્મી? એ તો વાયા વાયા. કે કંચન બેન અમને પૂછ્યું કે કોઈ ભગવાનના ભગત હોય, કોઈ ગરીબ હોય તો અમને કહેજો. એટલે અમને તમને ધ્યાનમાં આવ્યા એટલે મેં કીધું કે અમે તો? તમને જો દર્શન દેવા આવ્યા ભગવાન લઈને કીટ લઈને આવ્યા કે એટલે ભગવાન તમારી રક્ષાએ કરે ને નકર આપણે ને એને મમ્મી કાંઈ હા. સંબંધ નહીં, કાંઈ હા. નહીં, તોય ક્યાંથી ક્યાં છેડો ઉડાડી દે ઈ ભગવાન. એટલે બહુ રાજી છે એમ કે આશીર્વાદ બહુ દીધા. બહુ દીધા. એટલે ભગવાન જેમ રાખે ને એમ જ રહેવાનું. હા. સુખ હોય તો આપણા ભાગનું, અને દુઃખ હોય તો આપણા ભાગનું. દુઃખ હોય તો સમજી લેવાનું કે આપણે જે પ્રારબ્ધનું દુઃખ છે ને એ આપણે પૂરું કરીને આપણને ચોખ્ખા કરે છે. સાચી વાત છે. ચોખ્ખા કરીને આપણે ભગવાન ધામમાં લઈ જાય છે. કામમાં લઈ જાય છે. એટલે એ આપણું જે પ્રારબ્ધનું દુઃખ હોય ને ઈ આપણે પપ્પા ઈ ભોગવીએ, ભોગવવું જ ઈ પડે. ભોગાવી દે. પછી એટલે સુખ આપણે આવી સુખ ઓટોમેટિક આવવાનું છે. આવવાનું છે. એટલે કોઈને હિસાબે કોઈ દુઃખી થાય, હવના પ્રારબ્ધના હિસાબે દુઃખી થાય, હા. હવના પ્રારબ્ધના હિસાબે બધા સુખી થાય. સુખી થાય. એટલે ભગવાન કોઈ અમારા વશમાં છે જ નહીં. આપણે જે કરેલું છે ઈ પૂરું થઈ જાય હા. ભોગવવાનું, એટલે પછી ઓટોમેટિક સુખ ચાલુ થવાનું. આવવાનું જ છે. આવવાનું જ છે. એટલે આવી રીતનું છે બધું. આવી આ રીતનું છે. જીવન ચરિત્ર બધું આવું છે. હા, જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. આ દર્દીને ખબર તો પૂછો. દર્દીને કેમ છે? બધું આવું જ થઈ ગયું. થઈ ગયું ને રેડી? દુખાવો નથી બહુ? સુકાઈ ગયું હતું. ઠીક, હા. તો હળદર હા, લગાડી લ્યો. દો પાછી, હળદર લગાડી ઈ દેજો. લાકડો મળતી હતી પપ્પા કાક તો આમ તો ફેર પડ્યો. દુખાવો બધું મટી ગયું. છે સવારે તેલ ચોળ્યું હતું. તમે હા. દવાનું કીધું તો મેં દવા જ નથી પીધી સવારે. હમ. નકર તો મમ્મી આપણે શિયાળામાં અત્યારે હુવાઈ ગયું હોય ને તો બહુ દુખે. ઈ મૂંઢગા પછી ઊભા થઈ તો હાલી ન હકી ડગલું. તો એ હવે હળદર સવારે હજી તડકે બેસું ને એટલે હા. એટલે કાક તો ફેર પડી ગયો, તેલ થી ફેર પડી ગયો. તેલ છોડવું પાછું. હા, સેજે હતપ કરીને અને હળદર નાખી દો. હા. અને એ સેજ હતપ દો તમે લગાડો ને તો જટ રોઠો વળે. જટ રોઠો વળે. હા, હા તો પડદર વિશાલ જટ ગણ કળતર કરે. હોય ને કળતું હોય ને એ બંધ થઈ જાય. એનો સાંજે એમ કરશું આપણે. ગરમ પાણી કરો ને એમાં હળદર નાખી હા. દેવાનું. પાણી પછી થોડું લગાડવાનું. દેવાનું, હળદર હા, સહેજ સહેજ ઘાટું હોય ને એ લગાડી એ લગાડી દેવાનું. બધા કહેતા ખબર આ ફ્રેક્ચર થયું પ્લેટ નાખી તો બધા કે શિયાળા ઠંડીમાં દુખે પણ મને નથી દુખતું. અમુક ને પપ્પા કળે કા જુવાન રનમાં દીકરા. કળતું હોય ને એટલે ઘણો ઘાટ થાય. આ ખોરાક ગળવાળું દૂધ ને એ બધું સારું હતું એટલે બાકી ગળાનું દૂધ બહુ મારો રાખ્યો હતો. નકર વિશાલ હકીકતમાં હો, શિયાળામાં અત્યારે તમે હુએ એનો હગો એવો હાથ કળતા અરે, હોય. એના બેનને જો ભાગ્યો ને પણ નથી ફ્રેક્ચર થયું. કે છે તું શિયાળા? અ, દિવાળી ઉપર આવો મહિનામાં. નવરાત્રીમાં એને જો હજી કળર ટાઈડ હોય ને કે ટાઈટ હોય તે કળે વિશાલ ઈ અંદર ઓટોમેટિક તમને થાય. હારું હાલો વિશાલ, હવે રસોઈ પાણીના એંધાણ કરીએ ધીમા ધીમા. પછી પાણીમાં તો દાળ ભાત એમ પપ્પા દાળ ભાત ઉતર્યો આર કે નથી ઉતર્યો? કારણ કે અમે તો જમીન 2 વાગ્યાની તૈયારી કરી હતી. હા. ફોરલમાં ટાઈમ થયો. આમાં એવું છે, જીવની અવળાય છે કે પેટ ભર્યું હોય ને તો ટાઈમ થાય એટલે ખાવાનું મન થાય. સાચી વાત છે. જીવ એવો છે. વિશાલ કહેતા હતા ને બપોરે જ ઈ કે અત્યારે નહીં થાય પણ સાંજે ઓટોમેટિક ખાવું જ જોઈએ. નહીં લઈ ગઈ હોય તો થોડુંક ખાવું. બપોરે જમીન પછી બેહીને તો એમ કે સાંજે કઈ જમવું જમવું નથી. જ નહીં, હજી જમવું જ નહીં યાર. હજી આજ તો જમવું નહીં પડે. મેળે બધાય. હા. પૂછી લે. વખાણ પાયેલા બહુ કહેવાય. કે, સારું. શું કહેતા હતા? ઈ કે તમારા પાયેલા હારી મળી ગઈ કે સંસ્કારી કે બધું તમારું લઈ લીધું એમ કે આવો બેન મેં કીધું મંદિરે જાય કે ફોન કરી તરત આવે ઈ કે અને ક્યારેક ફોન કરી દે હા બેન આવે પણ ટાઈમ ન હોય તો કે તો ખરી હા આવે એમ કે. આ કોઈ દી એમ આવે નહીં એટલે કે કે ભેળ બધા આવો બેન કે મેળાવીને જાય નહીં કે એમ. ઈ કે બહુ દાંત કાઢીને જાય મેં કીધું બેન મેં કીધું વરસથી થાય પણ કોઈ દી મોઢું નથી ચડાવ્યું મેં કીધું બેન. ઈ તો ઈ વસ્તુ અલગ છે, પણ ધર્મનું આપણે અમુક બે છોકરીઓને ઈ કે ધર્મનું હોય તમારા જ મેળે નહીં. લઈ લીધું એમ. તો પછી આ લઈ લીધી વસ્તુ મહત્વની અને છે. ફાઇનલી અહીં તમે જોઈ શકો છો કે મમ્મીના હાથનો વિન્ટર સ્પેશિયલ ખજૂર પાક બનીને રેડી થઈ ગયો છે અને અહીંયા સ્પેશિયલી ફેમસ ઘૂઘરા વિશાલ આજે જ બનીને રેડી થયા છે. અને પેકેજિંગમાં આપણે લઈ જવાના સ્પેશિયલ પપ્પા માટે હો. કારણ કે પપ્પાએ મને એમ છે લગભગ 15 દિવસથી ઘૂઘરા નથી ઘણા ખાધા. ટાઈમથી મેં હતો. અમે ઘૂઘરા પેક કર્યા, કાટલું આમાં પેક કર્યું ઘૂઘરા છે. કાટલું ને ખજૂર પાક. ખજૂર પાક, હા. અહીંયા ટમેટાની વેફર
અહીંયા સ્પેશિયલી આપણો ભરેલા શાકનો મસાલો અને આની અંદર આપણા ઘઉંના પાપડ, જેથી કરીને પાપડ ડેમેજ ન થાય. તો આ રીતનું આપણું મસ્ત પેકેજિંગ હોય છે. અને ફિલહાલ આપણે અત્યારે પાર્સલ પેકેજિંગ માટે આવ્યા છીએ, કારણ કે વિશાલ બધાને ખબર જ છે સવારથી બહાર હતા, એટલે આજ સાંજે ફ્રી થયા એટલે જમી કારવીને બે પહોંચી ગયા છીએ પાપડ ને બધું પેક કરવા માટે, ફરસાણ ને બધું. તો ચાલો ફટાફટ આપણા પાર્સલ પેકેજિંગ કરી લઈએ, જેથી કરીને આપણા ફેમિલી મેમ્બર સુધી બહુ જલ્દી પહોંચી જાય. અને જે લોકોને ફરસાણ રિલેટેડ, સ્વીટ રિલેટેડ, ત્યાર પછી આપણું જે મેઇન સ્વીટ આમ ગયે વિન્ટરનું, તો ખજૂર પાક, માંડવી પાક, સુખડી, કાચું કાટલું અને સ્પેશિયલ ઘૂઘરા ને બધું, અને ભરેલા શાકનો મસાલો, અને અત્યારની સિઝન પ્રમાણે તો બધાને ખબર જ છે ઘઉંના પાપડ, ચોખાના પાપડ, ચોખાની ફરફર, મમરી, ટમેટાની વેફર, આ બધી જ વસ્તુ અવેલેબલ છે. અથાણા પણ બહુ બધા છે સિઝનેબલ, લીંબુનું અથાણું છે 3 પ્રકારનું, આંબા હળદરની બધું. તો જે લોકોને ઇન્ક્વાયરી કરવી હોય તો નીચે ઓલરેડી નંબર આપી દીધો છે, ત્યાંથી જઈ તમે તમામ પ્રોડક્ટની ઇન્ક્વાયરી કરી શકો. તો ફાઇનલી અમારા ઓર્ડર પેકેજિંગ થઈ ગયા છે મસ્ત. આજના જે મારા અર્જન્ટ હતા એ બધા જ પાર્સલ પેકેજિંગ થઈ ગયા છે. અલગ અલગ સુરત, પછી એક મુંબઈ છે. છે 5 કિલો પાપડ હતા, નીચે 5 કિલો ઈ જ છે, 5 કિલો ઘઉંના પાપડ છે એક સાથે. ઓકે. કારણ કે અમારે વિશાલની જેમ બધાને ભાવે ને, અમારે તો 3 આદત પડી ગઈ છે. મેં કીધું આ બંધ કેદી થાય 3 અત્યારે પાપડ યાદ કરાવ્યો પણ હતો નહીં પાપડ. અત્યારે પાપડ નહોતો. હા, તેડાનો શેકાનો હતા. એટલે રોજ જે 3 પાપડ, આપડી જેમ કોઈ કહેશે ને પાપડ ખાવા વાળો, તો એક ક્યારેક ઘઉંના 5 કિલો પાપડ 5 છે. કિલો પાપડ છે મોટા. હા, મોટામાં એક 5 કિલો છે. પેકિંગ એટલું મસ્ત કર્યું. પેકિંગ એટલું મસ્ત કે જેમને ડેમેજ વગર મળી જશે, એક બી પાપડ તમારો તૂટશે નહીં. બને એટલું તો ટ્રાય કરે છે સારા મળે. બબલ વીટી ને બહુ સરસ રીતે મેં પેકેજિંગ કર્યું છે. હા. તો બધા જ પાર્સલ ડિલિવર થઈ જશે આજે, એટલે તમને બધાને વધીને 2-3 દિવસમાં આરામથી મળી જશે. તો પછી ટેસ્ટ કરી અને મને જરૂરથી રિવ્યુ સેન્ડ કરજો કે તમને બધાને આપણું જે પ્રોડક્ટ્સની બધી જે આઇટમ્સ છે બધું કેવું તમને લોકોને લાગે છે. સારું, ચલો વિશાલ, હવે હું થાકી, હવે આપણે ઘરે જઈને રેસ્ટ કરીએ હવે. ચાલ.